હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ચંદ્રપુરનો અજાયબ મહેમાન. ચંદ્રપુર નામનું નાનું ગામ. ગામ એટલું શાંત કે સાંજે 7 પછી તો પંખી પણ હળવેથી ઉડે. લોકો ભોળા, મજેદાર અને થોડા ગપોડિયા. ગામમાં જો કોઈના ઘરમાં ચીક પણ આવે તો બીજા દિવસે ચોપડે ખબર પડી જાય. એ જ ગામમાં રહેતો હતો જીતુ. હંમેશા હસતો, થોડો ચતુર અને થોડો ભોળો યુવાન. એક દિવસ ગામમાં અચાનક એક અજીબ ઘટના બની. સવારે 5 વાગ્યે જ્યારે મંગુ કાકા દૂધ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમણે ગામના ચોકમાં એક જૂનો, ધૂળથી ભરેલો લોખંડનો બોક્સ જોયો. બોક્સ પર કોઈ નામ નહોતું, કોઈ તાળું નહોતું, પણ બોક્સ ખૂબ ભારે લાગતો હતો. મંગુ કાકા ડરી ગયા. આ તો ચોક્કસ કોઈ ભૂતિયો મામલો છે, એમ કહી તેઓ દોડી ગયા અને સીધા સરપંચના ઘેર પહોંચી ગયા. થોડી જ વારમાં આખું ગામ ચોકમાં ભેગું થઈ ગયું. કોઈ કહે આમાં ખજાનો હશે, કોઈ કહે ના ના, આ તો પોલીસનો કેસ છે. કોઈએ તો કહી દીધું આ બોક્સમાં જાદુ છે. જીતુ હસતો ઊભો રહ્યો. તેણે કહ્યું, અરે ખોલી તો જોઈએ. અંદર શું છે એ જોયા વગર ડર કેમ? બધાએ જીતુને આગળ ધકેલી દીધો. તું જ ખોલ. જીતુએ ધીમે ધીમે બોક્સનો ઢાંકણ ઉઠાવ્યો. અંદર કંઈક ચમકતું દેખાયું. બધાએ શ્વાસ રોકી લીધો. જીતુએ હાથ અંદર નાખ્યો અને બહાર કાઢ્યું એક જૂનું ચમકતું અરીસું. બધા આશ્ચર્યમાં. આ શું? મંગુ કાકાએ પૂછ્યું. જીતુએ અરીસું ઊંચું રાખ્યું. અરે, આ તો સામાન્ય અરીસું છે, એમ કહી તેણે પોતાનું મોઢું જોયું. પણ અચાનક જીતુનો ચહેરો અરીસામાં સ્મિત કરતો હતો, જ્યારે જીતુ પોતે ગંભીર હતો. જીતુ ચોંકી ગયો. અરે, હું તો હસતો નથી. લોકો હસી પડ્યા. તું મજાક કરે છે. પણ જ્યારે મંગુ કાકાએ અરીસામાં જોયું તો અરીસામાં તેમનો ચહેરો રડતો દેખાયો, જ્યારે મંગુ કાકા તો સામાન્ય હતા. હવે ગામમાં હલચલ મચી ગઈ. દરેકે વારે વારે અરીસામાં જોયું. કોઈને પોતાનો ચહેરો નાચતો દેખાયો, કોઈને ગુસ્સે ભરેલો, કોઈને બાળક જેવો. અરીસું જાણે દરેકને પોતાની અંદરની કોઈ છુપાયેલી ભાવના બતાવતું હતું. ગામની વૃદ્ધ કાંતાબા બોલ્યા, આ સામાન્ય વસ્તુ નથી. આ આપણું સચ્ચું સ્વરૂપ બતાવે છે. બધાએ ગંભીરતાથી વિચાર્યું. જીતુએ ફરી અરીસામાં જોયું. આ વખતે તેનો પોતાનો ચહેરો ડરેલો દેખાયો. જીતુને સમજાયું. તે બહારથી હંમેશા હસતો, પણ અંદરથી તેને ભવિષ્યની ચિંતા હતી. આ અરીસાની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. પડોશના ગામથી લોકો આવવા લાગ્યા. કોઈ પોતાના સ્વભાવ જાણવા, કોઈ મજા માટે.
ગામનો ચોક જાણે મેળો બની ગયો. પણ અજીબ ઘટના અહીં અટકી નહીં. એક રાત્રે જીતુને ઊંઘ ન આવી. તે વિચારી રહ્યો હતો, આ અરીસું અહીં આવ્યું ક્યાંથી? તેણે નક્કી કર્યું કે રાત્રે ચોકમાં જઈને જોવું. મધરાતે તે ચૂપચાપ બહાર નીકળ્યો. ચોકમાં પહોંચ્યો તો જોયું, અરીસું પોતે જ ચમકી રહ્યું હતું. જીતુ ધીમે ધીમે આગળ વધ્યો. અચાનક અરીસામાંથી ધુમાડો નીકળ્યો અને તેમાં એક વૃદ્ધ માણસનો આકાર દેખાયો. જીતુ ગભરાયો, પણ હિંમત રાખી ઊભો રહ્યો. અરીસામાંથી અવાજ આવ્યો, ડરશો નહીં, હું આ અરીસાનો રખેવાળો છું. વર્ષો પહેલાં આ અરીસું એક સંતે બનાવ્યું હતું. તે માનતો કે માણસે પોતાનું સાચું સ્વરૂપ જોવું જોઈએ. જીતુએ પૂછ્યું, પણ આ અહીં કેમ આવ્યું? અવાજ બોલ્યો, આ ગામમાં લોકો બહારથી હસે છે, પણ અંદરથી ચિંતા, ઈર્ષા અને ડર રાખે છે. આ અરીસું તેમને પોતાની અંદર ઝાંખી કરાવશે. જીતુને વાત સાચી લાગી. ગામમાં ઘણીવાર નાની બાબતે ઝઘડા થતા. લોકો દેખાવમાં ભોળા પણ મનમાં સ્પર્ધા રાખતા. બીજે દિવસે જીતુએ આખા ગામને વાત કરી. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ જ્યારે કાંતાબાઈએ કહ્યું, હા, મેં પણ અરીસામાં મારી એકલતાને જોઈ હતી, ત્યારે બધાએ ગંભીરતાથી વિચાર્યું, અરીસું હવે ગામ માટે રમૂજ નહીં પણ એક પાઠ બની ગયું. લોકો અરીસામાં જોયા પછી એકસાથે ખુલ્લા દિલે વાત કરવા લાગ્યા. મંગુ કાકાએ સ્વીકાર્યું કે તેઓ પોતાના દીકરાને લઈને ચિંતિત હતા. સરપંચે સ્વીકાર્યું કે તેમને પોતાનું પદ જતું રહેવાની ભય હતો. આ રીતે ગામમાં એક નવી શરૂઆત થઈ. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. ઝઘડા ઘટી ગયા. હાસ્ય વધ્યું. આ વખતે સાચું હાસ્ય, પણ અજીબ ઘટના ફરી બની. એક સવાર અરીસું ગાયબ હતું. બોક્સ તો હતો, પણ અંદર કશું નહોતું. ગામમાં ફરી હલચલ. કોઈ ચોરી કરી? અરીસું પોતે જ ગયું? વિવિધ ચર્ચાઓ શરૂ થઈ. જીતુ શાંત રહ્યો. તેને સમજાયું કે અરીસું હવે જરૂરી નથી, કારણ કે લોકો પોતાનું સાચું સ્વરૂપ ઓળખી ચૂક્યા હતા. થોડી જ વારમાં ગામમાં બદલાવ સ્પષ્ટ દેખાયો. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. મેળાવડાઓમાં હવે સાચી ખુશી હતી. કાંતાબા હવે એકલી નહોતી. બાળકો રોજ તેમની પાસે વાર્તા સાંભળવા જતા. એક દિવસ પડોશના ગામનો માણસ આવ્યો અને પૂછ્યું, અહીં કોઈ જાદુઈ અરીસું હતું? જીતુ હસ્યો અને બોલ્યો, હા, પણ હવે એ અરીસું આપણા દિલમાં છે. માણસે કહ્યું, મને પણ એ જોઈએ. જીતુએ કહ્યું,
તમારા દિલમાં જ જુઓ. જો હિંમત હશે તો સત્ય દેખાશે. ગામમાં હવે અરીસાની જરૂર નહોતી. દરેકે પોતાની અંદર ઝાંખી કરવાની આદત પાડી લીધી. વર્ષો પછી ચંદ્રપુર બદલાઈ ગયું. લોકો તેને સાચા દિલનું ગામ કહેવા લાગ્યા. બહારથી આવનારને અહીં એક અજાણી શાંતિ અનુભવાતી. અને જીતુ, તે હવે ગામનો શિક્ષક બન્યો. તે બાળકોને વાર્તા કહેતો. એક વખત આપણા ગામમાં એક અજાયબ અરીસું આવ્યું હતું. બાળકો આશ્ચર્યથી સાંભળતા. ક્યારેક રાત્રે જીતુ ચોકમાં જતો. તેને લાગતું કે ક્યાંક કોઈ ચમક છે. કદાચ અરીસું હજી પણ ક્યાંક હશે. પણ હવે તેને શોધવાની જરૂર નહોતી. કારણ કે અજીબ ઘટના એ હતી કે એક સામાન્ય લોખંડના બોક્સે આખા ગામને બદલી નાખ્યું. આ વાર્તા સાચી લાગે છે કારણ કે દરેક ગામમાં, દરેક માણસમાં એક અરીસું હોય છે. જે આપણે સ્વીકારીએ તો જીવન બદલાઈ જાય. ચંદ્રપુરના લોકો આજે પણ કહે છે, અજાયબ મહેમાન આવ્યો અને અમને અમારું સાચો ચહેરો બતાવી ગયો. અને કદાચ એ જ આ વાર્તાનો સૌથી મજેદાર અને અજીબ વાત છે. અરીસું ગાયબ થયું, પણ તેની અસર ક્યારેય ગાયબ ન થઈ. થેન્ક યુ મિત્રો. અમારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.